રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને અત્યાર સુધી સરેરાશ 80% વરસાદ પડી ચૂક્યો છે। 37 તાલુકામાં સરેરાશ 40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક થઈ રહી છે। 207 જળાશયો સરેરાશ 78% સુધી ભરાયેલા છે, જે પૈકી 78 જળાશયો હાઈ એલર્ટ પર છે। રાજ્યના 42 તાલુકા એવા છે જ્યાં સિઝનનો 100%થી વધુ વરસાદ વરસ્યો। વલસાડના કપરાડામાં સરેરાશ 101 ઇંચ, તાપીના ડોલવણમાં, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં સરેરાશ 80 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે। હજુ ગુજરાતના ઘણા એવા તાલુકાઓ છે જ્યાં 60%થી ઓછો વરસાદ વરસ્યો છે। કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સાંતલપુર, સમી, રાધનપુર, અમદાવાદના ધોલેરા, સાણંદ, છોટાઉદેપુરના કવાટ, નસવાડી, પંચમહાલના ઘોગંબા, હાલોલ, મોરવા હડફ અને ખેડાના ઠાસરામાં 60 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે।